તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે તમારું આયુષ્માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। જો તમારે ઇમરજન્સીમાં તમારા આયુષ્માન કાર્ડની જરૂર પડી જાય છે અને તમારે એને ડાઉનલોડ કરવું છે તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલમાંથી જ તમારું આયુષ્માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે તમે કઈ રીતે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે જેનું નામ છે આયુષ્માન એપ। આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને આને ઓપન કરી લેવાનું છે। એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારી સામે અહીંયા બેનિફિશરી સર્વિસ નામનું ઓપ્શન ખુલી જશે। આ બધા જેટલા ઓપ્શન છે તે બધા નવા એડ કરવામાં આવ્યા છે। તો સૌથી પહેલાં તમને જોવા મળશે આઈ એમ એલિજિબલ, એટલે કે તમે અહીંથી ચેક કરી શકો છો કે તમે આ કાર્ડ બનાવવામાં પાત્ર છો કે નહીં, તે તમે અહીંથી ચેક કરી શકો છો। ત્યારબાદ બીજું ઓપ્શન તમને જોવા મળશે ઈ કાર્ડ, એટલે કે તમે તમારા આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો, પણ જો તમારી પાસે PMJAYID હોય તો, એટલે કે તમારા પાસે આયુષ્માન કાર્ડ નંબર હોય તો તમે અહીંથી તમારા આયુષ્માન કાર્ડને સિમ્પલ તરીકાથી ડાઉનલોડ કરી શકો છો। ત્રીજું છે વોલેટ બેલેન્સ, એટલે કે તમે અહીંથી ચેક કરી શકો છો કે તમારા આયુષ્માન કાર્ડમાં કેટલા પૈસા પડ્યા છે, કેટલું બેલેન્સ પડ્યું છે। આવા ઘણા ઓપ્શન તમને નવા જોવા મળશે। તો આપણે અહીંયા થોડુંક નીચે આવવાનું છે અને આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બેનિફિશરી નામનું ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ સૌથી પહેલાં તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ આ જે ઉપર કેપ્ચા છે સેમ કેપ્ચા આપણે નીચે એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ આપણે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે તેની ઉપર એક ઓટીપી આવે, તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પોપઅપ આવશે। અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, તો આપણે અહીંયા પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે અહીંયા સર્ચ ઓફ બેનિફિશરી નામનું ઓપ્શન આવી જશે। તો અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, એટલે કે જે આપણું રાજ્ય હોય તે આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। રાજ્ય સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપણે સર્ચ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે। પહેલું છે આધાર નંબર, બીજું છે ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ, અને ત્રીજું છે આયુષ્માન કાર્ડ નંબર એટલે કે PMJAY કાર્ડ નંબર। તો તમે અહીંયા ત્રણમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો, પણ હું તમને સજેસ્ટ કરીશ કે તમે ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ સિલેક્ટ કરશો, એટલે તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ એમાં ન આવી શકે। તો આપણે પણ રેશન કાર્ડ ઉપર ક્લિક કરીને રેશન કાર્ડ સિલેક્ટ કરીએ છીએ। ત્યારબાદ અહીંયા તમારે તમારો રેશન કાર્ડનો જે નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ આપણે જે અહીંયા ઉપર કેપ્ચા છે સેમ કેપ્ચા નીચે એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ આપણે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે। સર્ચ ઉપર ક્લિક કર્યા બાદ તમારે રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તે તમને જોવા મળી જશે। જેના આયુષ્માન કાર્ડ પહેલેથી બની ગયા છે તેની સામે તમને અહીંયા અપ્રૂવ જોવા મળી જશે, એટલે કે એના આયુષ્માન કાર્ડ બની ગયા છે। પણ જેના આયુષ્માન કાર્ડ નહીં બન્યા હોય તેની સામે તમને અહીંયા ડુ EKYC ક્રિએટ આયુષ્માન કાર્ડનું ઓપ્શન જોવા મળશે, તો ત્યાંથી તમે તેનું આયુષ્માન કાર્ડ બનાવી પણ શકો છો। તો આપણે આપણું આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરવાનું છે, તો જેનું પણ તમારે ડાઉનલોડ કરવું હોય તેની સામે તમને અહીંયા ડાઉનલોડ કાર્ડનું ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને અહીંયા ઓથેન્ટિકેશનનું ઓપ્શન જોવા મળશે। ઓથેન્ટિકેશનમાં તમને 4 ઓપ્શન જોવા મળશે। પહેલું છે આધાર ઓટીપી, ફિંગરપ્રિન્ટ, IRS સ્કેન અને ફેસ ઓથેન્ટિકેશન। તો આપણે અહીંયા આધાર ઓટીપી ઉપર ક્લિક કરીએ છીએ। જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો તમે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન પણ કરી શકો છો। તેની માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે। ફેસ RD નામનું એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। તેના માધ્યમથી તમે આમાં ફેસ ઓથેન્ટિકેશન કરી શકો છો, જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો પણ। તો આપણે આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે, તો આપણે અહીંયા આધાર ઓટીપી ઉપર ક્લિક કરી દેવી છે। ત્યારબાદ અહીંયા આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીં નીચે આવીને આ એગ્રી ઉપર ક્લિક કરીને અલાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલમાં બે ઓટીપી આવશે। જે પહેલો ઓટીપી છે જે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર આવશે, અને બીજો ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવશે। તો બંને ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાના છે। જે પહેલો છે તે આધાર ઓટીપી નાખવાનો છે, અને જે બીજું છે ત્યાં મોબાઈલ ઓટીપી નાખવાનો છે। તો બંને ઓટીપી એન્ટર કરશો એટલે તમારું ઓથેન્ટિકેશન અહીંયા સક્સેસફુલ થઈ જશે, અને તમને અહીંયા ડાઉનલોડ કાર્ડનું ઓપ્શન જોવા મળી જશે।
તો અહીંયા ડાઉનલોડ કાર્ડમાં તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તે તમને અહીંયા જોવા મળી જશે. તમારે જેનું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવું છે તેના નામ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા નીચે તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું આયુષ્યમાન કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ જશે. અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ અહીંયા ઓપન થઈ જશે.